નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં। તો મિત્રો, આજે આપણે ફિટર ટ્રેડના ત્રીજા સેમિસ્ટરના નિમીના 51 થી 75 પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીશું। તો મોડ્યુલ 1 ભાગ 3 ચાલો શરૂ કરીએ। તો પ્રશ્ન 51, વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ યુઝિંગ ગિવ હેડેડ કી? તો એનું ગુજરાતી, ગિવ હેડ કીનો ઉપયોગ કરવાનો શું ફાયદો છે? તો મિત્રો, અહીંયા આકૃતિ આપી છે। આ જે કી છે ચાવી, તો એ ગિવ હેડ કી છે। એનો ફાયદો શું છે? તો અહીંયા ઓપ્શન આપે છે। ટેપર્ડ ફિટિંગ માટે વપરાય છે, એટલે કે યુઝ ફોર ટેપર્ડ ફિટિંગ્સ। બી, સરળતાથી પાછી ખેંચી શકાય છે, એટલે કેન બી વિથડ્રો ઇઝીલી। સી, યુનિડાયરેક્શન ટોર્ક પ્રદાન કરે છે, એટલે કે પ્રોવાઈડ યુનિડાયરેક્શન ટોર્ક। અને ડી, હાઈ સ્પીડ એપ્લિકેશનમાં સારું છે, એટલે કે ગુડ ઇન હાઈ સ્પીડ એપ્લિકેશન। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, સરળતાથી પાછી ખેંચી શકાય છે, એટલે કેન બી વિથડ્રો ઇઝીલી। ત્યારબાદ 52મો પ્રશ્ન, વિચ ફાઇલ ઇઝ યુઝ ફોર ફિનિશિંગ શાર્પ કોર્નર્સ? તો એનું ગુજરાતી, તીક્ષ્ણ ખૂણા ફિનિશિંગ કરવા માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે? તો અહીંયા ઓપ્શન આપે છે। પિલર ફાઇલ, બી, રિફલર ફાઇલ, સી, બેરેટ ફાઇલ અને ડી, વોર્ડિંગ ફાઇલ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, બેરેટ ફાઇલ। તો મિત્રો, અહીંયા આપણે એક આકૃતિ, જે બેરેટ ફાઇલ આવે છે તો એની પણ આપણે આકૃતિ બતાવી છે કે અહીંયા જે શાર્પ કોર્નર હોય છે એના ફિનિશિંગ માટે આ રીતની બેરેટ ફાઇલનો ઉપયોગ થાય છે। ત્યારબાદ 53મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ફાઇલ? તો ફાઇલનું નામ શું છે? તો આ જે આકૃતિ આપી છે એ ફાઇલનું નામ જણાવવાનું છે। અહીંયા ઓપ્શન આપે છે। ટિંકર ફાઇલ, બી, ક્રોસિંગ ફાઇલ, સી, સ્વિસ પેટર્ન ફાઇલ અને ડી, ડેડ નોટ ફાઇલ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ટિંકર ફાઇલ। ત્યારબાદ 54મો પ્રશ્ન, વિચ ડિવાઇસ ઇઝ યુઝ ટુ ચેક ધ વર્કપીસ ટુ કન્ફર્મ ધ શેપ? તો એનું ગુજરાતી, વર્કપીસમાં આકારની પુષ્ટિ કરવા તેમજ તપાસવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે, એટલે કે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો અહીંયા ઓપ્શન આપે છે। એ, પ્રોફાઇલ ગેજ, બી, સ્નેપ ગેજ, સી, કેલિપર ગેજ અને ડી, પ્રોગ્રેસિવ ગેજ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, પ્રોફાઇલ ગેજ। તો મિત્રો, અહીંયા તમારી સમજ માટે પ્રોફાઇલ ગેજ કેવો હોય એની આકૃતિ પણ આપણે અહીંયા લીધેલી છે। ત્યારબાદ 55મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ફિલર ગેજીસ? તો ફિલર ગેજનો હેતુ શું છે? તો અહીંયા ઓપ્શન આપે છે। ડ્રીલ હોલની ઊંડાઈ તપાસવા, એટલે ચેક ધ ડેપ્થ ઓફ ડ્રીલેડ હોલ। બી, સ્ક્રૂ થ્રેડની પીચ તપાસવા, એટલે ચેક ધ પીચ ઓફ સ્ક્રૂ થ્રેડ। સી, વર્કપીસની ત્રિજ્યા તપાસવા, એટલે કે ચેક ધ રેડિયસ ઓફ વર્કપીસ। અને ડી, મેટિંગ ભાગો વચ્ચેનું અંતર તપાસવા, એટલે કે ચેક ધ ગેપ બિટવીન ધ મેટિંગ પાર્ટ્સ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, મેટિંગ ભાગો વચ્ચેનું અંતર તપાસવા। તો મિત્રો, અહીંયા આપણી સમજ માટે આકૃતિ પણ આપી છે। બે મેટિંગ પાર્ટ, એટલે કે બે મેટિંગ પાર્ટ એટલે બે પાર્ટ્સ હોય એની વચ્ચે બહુ નાની ગેપ, એટલે કે બહુ સ્મોલ ગેપ હોય તો એ બંને વચ્ચેની ગેપનું અંતર માપવા માટે આપણે ફિલર ગેજનો ઉપયોગ કરીએ છીએ। બીજું ઉદાહરણ આપણે લઈએ તો સ્પાર્ક પ્લગની જે ગેપ આવે છે મિત્રો, તો એ 0.7 જેટલી આવે છે। તો એને તપાસવા માટે એ ગેપ 0.7 છે કે નહીં એ તપાસવા માટે આપણે ફિલર ગેજનો આપણે ઉપયોગ કરીએ છીએ। ત્યારબાદ 56મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ગેજ? તો ગેજનું નામ શું છે? તો મિત્રો, અહીંયા જે આકૃતિ આપી છે એ ગેજીસનું નામ જણાવવાનું છે। તો અહીંયા ઓપ્શન આપે છે। ડ્રીલ ગેજ, બી, સેન્ટર ગેજ, સી, પ્રોફાઇલ ગેજ અને ડી, સ્ટાન્ડર્ડ વાયર ગેજ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, સ્ટાન્ડર્ડ વાયર ગેજ। તો મિત્રો, આ જે વાયર ગેજ છે એને શીટ મેટલ ગેજ પણ કહેવામાં આવે છે। ત્યારબાદ 57મો પ્રશ્ન, વિચ ગેજ યુઝ ટુ ચેક ધ આઉટસાઇડ ડાયામીટર ઓફ સિલિન્ડ્રિકલ શાફ્ટ? તો નળાકાર શાફ્ટના બહારના વ્યાસને તપાસવા માટે કયા ગેજનો ઉપયોગ થાય છે? તો અહીંયા ઓપ્શન આપે છે। પ્લગ ગેજ, બી, પ્લેન રિંગ ગેજ, સી, ટેપર રિંગ ગેજ અને ડી, પ્રોગ્રેસિવ પ્લગ ગેજ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, પ્લેન રિંગ ગેજ। તો મિત્રો, અહીંયા આકૃતિ પણ આપી છે। પ્લેન રિંગ ગેજ જે હોય છે એ આ રીતનું હોય છે। ત્યારબાદ 58મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એક્ટ ઓફ જોઇનિંગ ધ સ્લીપ ગેજીસ ટુગેધર ફોર બિલ્ડિંગ અપ સાઇઝ? તો એનું ગુજરાતી, સાઇઝ વધારવા માટે સ્લીપ ગેજમાં એકબીજા સાથે જોડવાની ક્રિયાને શું કહે છે? તો અહીંયા ઓપ્શન આપે છે। ગ્લેઝિંગ, બી, પિનિંગ, સી, લોડિંગ અને ડી, વ્રિંગિંગ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, વ્રિંગિંગ।
તો મિત્રો અહીંયા આકૃતિ પણ આપણે સમજ માટે લીધી છે કે સાઇઝ સ્લીપ ગેજની સાઇઝ વધારવા માટે જે ક્રિયા એટલે કે જે પ્રોસેસનો ઉપયોગ થાય છે એને શું કહેવાય છે તો વ્રિંગિંગ. તો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ જે બે સ્લીપ ગેજ છે તો એને આ રીતે સૌથી પહેલાં આ રીતે મૂકવાનો હોય છે. ત્યારબાદ 90 ડિગ્રી એટલે કે કાટખૂણે રોટેટ કરવાનો હોય છે, બરાબર. ત્યારબાદ આ રીતે ત્રીજા સ્ટેપમાં આ રીતે કરવાનું હોય છે અને ચોથા સ્ટેપની અંદર તમે જોઈ શકો છો કે આ સ્લીપ ગેજ હોય છે એ એક્ઝેક્ટ એના ઉપર બીજું સ્લીપ ગેજ આ રીતે આવી જાય છે. એટલે કે આ જે પ્રોસેસ છે એને વ્રિંગિંગ પ્રોસેસ કહેવાય છે. ત્યારબાદ 59મો પ્રશ્ન, વોટ મટીરિયલ ઇઝ યુઝ ટુ મેક સાઇન બાર? તો સાઇન બાર બનાવવા માટે કયા મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો આ આકૃતિ સાઇન બારની છે અને એ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? તો અહીંયા ઓપ્શન આપે છે ઇન્દવા સ્ટીલ, બી હાઈ સ્પીડ સ્ટીલ, સી ઉચ્ચ કાર્બન સ્ટીલ એટલે કે હાઈ કાર્બન સ્ટીલ, ત્યારબાદ ડી સ્ટેબિલાઇઝ ક્રોમિયમ સ્ટીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્ટેબિલાઇઝ ક્રોમિયમ સ્ટીલ. ત્યારબાદ 60મો પ્રશ્ન, હાઉ ધ લેન્થ ઓફ સાઇન બાર ઇઝ સ્પેસિફાઈડ? તો સાઇન બારની લંબાઈ કેવી રીતે નિર્દેશિત કરવામાં આવે છે? તો અહીંયા ઓપ્શન આપે છે રોલરના બાહ્ય બિંદુ વચ્ચેનું અંતર એટલે કે ડિસ્ટન્સ બિટવીન આઉટર પોઈન્ટ ઓફ રોલર, બી રોલરના આંતરિક બિંદુ વચ્ચેનું અંતર એટલે કે ડિસ્ટન્સ બિટવીન ઇનર પોઈન્ટ ઓફ રોલર, સી રોલરના કેન્દ્ર બિંદુ વચ્ચેનું અંતર એટલે કે ડિસ્ટન્સ બિટવીન સેન્ટર પોઈન્ટ ઓફ રોલર્સ, અને ડી સાઇન બારની કિનારીઓ વચ્ચેનું અંતર એટલે કે ડિસ્ટન્સ બિટવીન એજીસ ઓફ સાઇન બાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રોલરના કેન્દ્ર બિંદુ વચ્ચેનું અંતર એટલે કે ડિસ્ટન્સ બિટવીન સેન્ટર પોઈન્ટ ઓફ રોલર. તો મિત્રો સમજ માટે આપણે આકૃતિ પણ અહીંયા લીધી છે કે સાઇન બારની જે લંબાઈ હોય છે તો અહીંયા એલ તરીકે દર્શાવી હોય છે અને એને સ્પેસિફાઈ કરવા માટે આ જે નીચેની બાજુ આ નીચેનું રોલર અને આ ઉપરનું રોલર, તો એ બંનેના જે સેન્ટર એટલે કે કેન્દ્ર હોય તો એ બંને વચ્ચેના કેન્દ્રનું અંતર હોય તો એને સાઇન બારની લંબાઈ કહેવામાં આવે છે. ત્યારબાદ 61મો પ્રશ્ન, વિચ વન ફોર્મ ધ હાઇપોથેનિયસ ઓફ ટ્રાયંગલ વાઇલ ચેકિંગ વિથ સાઇન બાર? તો એનું ગુજરાતી, સાઇન બાર સાથે તપાસ કરતી વખતે કોણ એક ત્રિકોણનો કણ બનાવે છે? તો અહીંયા ઓપ્શન આપે છે સરફેસ પ્લેટ, બી સાઇન બારની પહોળાઈ એટલે કે સાઇન બાર વિથ, સી સાઇન બારની લંબાઈ એટલે કે સાઇન બાર લેન્થ, ડી સ્લીપ ગેજની ઊંચાઈ એટલે કે સ્લીપ ગેજીસ હાઇટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સાઇન બારની લંબાઈ. તો મિત્રો અહીંયા તમારી સમજ માટે આપણે એક આકૃતિ પણ લીધેલી છે કે આ નીચે જે છે એ સરફેસ પ્લેટ છે, જમણી બાજુ આ જે ગેજીસ બ્લોક છે એ સ્લીપ ગેજ છે અને આ રીતે જે આ જે છે એ સાઇન બાર છે. તો ત્રિકોણમિતિના નિયમ પ્રમાણે આ એક ત્રિકોણ બને છે. હવે આ જે ત્રિકોણ બને છે તો એમાં જે કર્ણ છે એ કયો ભાગ છે? તો સાઇન બારની લંબાઈ. ત્યારબાદ 62મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ એક્સેસિવ એપ્લિકેશન ઓફ એબ્રેસિવ કમ્પાઉન્ડ ઇન લેપિંગ ઓપરેશન? તેનું ગુજરાતી, લેપિંગ ઓપરેશનમાં એબ્રેસિવનો અતિશય ઉપયોગ કરવાથી શું અસર થાય છે? તો અહીંયા ઓપ્શન આપે છે અચોક્કસ વિકાસ એટલે કે ડેવલપિંગ ઇન એક્યુરેસી, બી ચમકતા ધબ્બા દેખાશે એટલે બ્રાઇટ સ્પોટ વિલ બી વિઝિબલ, સી ઘટકની મૂવમેન્ટને અવરોધી છે એટલે કે ઓબ્સ્ટેક કમ્પોનન્ટ મૂવમેન્ટ, ડી લેપિંગ કમ્પાઉન્ડ ચીપકી જાય તેવું થશે એટલે કે લેપિંગ કમ્પાઉન્ડ વિલ બી સ્ટાઇકી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ અચોક્કસ વિકાસ એટલે કે ડેવલપિંગ ઇન એક્યુરેસી. ત્યારબાદ 63મો પ્રશ્ન, વોટ ઇઝ કેસીસ ઇફ ધ લેપ ઇઝ હાર્ડ ધેન ધ વર્કપીસ? તેનું ગુજરાતી, જો વર્કપીસ કરતાં લેપ સખત હોય તો શું થાય છે? તો અહીંયા ઓપ્શન આપે છે વર્કપીસ લેપને કાપી નાખશે એટલે કે વર્કપીસ વિલ કટ ધ લેપ, બી ચોકસાઈ મેળવી શકાતી નથી એટલે કે એક્યુરેસી કેન નોટ બી ઓબ્ટેન, સી લેપ વર્કપીસને કાપી નાખશે એટલે કે લેપ વિલ કટ ધ વર્કપીસ, અને ડી લેપિંગ ઓપરેશન ઉચ્ચ ધબ્બા બનાવશે એટલે કે લેપિંગ ઓપરેશન લીવ હાઈ સ્પોટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વર્કપીસ લેપને કાપી નાખશે એટલે કે વર્કપીસ વિલ કટ ધ લેપ. ત્યારબાદ 64મો પ્રશ્ન, વિચ મટીરિયલ ઇઝ યુઝ ટુ મેક સ્મોલ ડાયામીટર લેપ્સ? તો નાના વ્યાસના લેપ્સ બનાવવા માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? તો અહીંયા ઓપ્શન આપે છે કાસ્ટ આયર્ન, બી એલ્યુમિનિયમ, સી કાંસુ અને જસત એટલે કે બ્રોન્ઝ અને ઝીંક, અને ડી તાંબુ અથવા પિત્તર એટલે કે કોપર અથવા બ્રાસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી તાંબુ અથવા પિત્તર.
ત્યારબાદ 65મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ સરફેસ ટેક્સચ્યુર મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ? તો સપાટી ટેક્સચર માપવાના સાધનનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે, એ સાધનનું નામ જણાવવાનું છે. તો અહીંયા ઓપ્શન એ ડાયલ પરીક્ષણ ઇન્ડિકેટર એટલે કે ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર, બી વિદ્યુત સપાટી ઇન્ડિકેટર એટલે કે ઇલેક્ટ્રિકલ સરફેસ ઇન્ડિકેટર, સી ઇલેક્ટ્રોનિક સપાટી ઇન્ડિકેટર એટલે કે ઇલેક્ટ્રોનિક સરફેસ ઇન્ડિકેટર, અને ડી યાંત્રિક સપાટી ઇન્ડિકેટર એટલે જેને અંગ્રેજીમાં મિકેનિકલ સરફેસ ઇન્ડિકેટર કહેવાય છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી યાંત્રિક સપાટી ઇન્ડિકેટર એટલે કે મિકેનિકલ સરફેસ ઇન્ડિકેટર. ત્યારબાદ 66મો પ્રશ્ન, વાય મેન્યુઅલ સ્ટોકિંગ ઇઝ પ્રિફર્ડ ફોર લાર્જ ક્વોન્ટિટી ઇન હોનિંગ ઓપરેશન? તો હોનિંગ ઓપરેશનમાં મોટી માત્રામાં મેન્યુઅલ સ્ટોકિંગને કેમ પસંદ કરવામાં આવે છે? તો અહીંયા ઓપ્શન આપે છે, ખર્ચ ઘટાડવા માટે એટલે કે ટુ રિડ્યુસ કોસ્ટ, બી સમય ઓછો કરવા એટલે કે ટુ રિડ્યુસ ટાઈમ, સી ક્લોઝ ટોલરન્સ રાખવા માટે એટલે કે ટુ કીપ ક્લોઝ ટોલરન્સ, ડી જાળવણી ખર્ચ ઘટાડવા માટે એટલે કે ટુ રિડ્યુસ મેન્ટેનન્સ કોસ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ક્લોઝ ટોલરન્સ રાખવા માટે એટલે કે ટુ કીપ ક્લોઝ ટોલરન્સ. ત્યારબાદ 67મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ હાર્ડનિંગ? તો સખ્તાઈ કરવાનો હેતુ શું છે? તો અહીંયા ઓપ્શન આપે છે, સ્ટ્રક્ચરને રિફાઇન કરવા એટલે કે રિફાઇન ધ સ્ટ્રક્ચર, બી કઠિનતામાં વધારો કરવા એટલે કે ઇન્ક્રીઝ ટફનેસ, સી કાપવાની ક્ષમતામાં વધારો કરવા એટલે કે ઇન્ક્રીઝ કટિંગ એબિલિટી, ત્યારબાદ ડી સ્ટ્રેસ અને સ્ટ્રેનથી રાહત મેળવવા એટલે કે રિલીવ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાપવાની ક્ષમતામાં વધારો કરવા એટલે કે ઇન્ક્રીઝ કટિંગ એબિલિટી. ત્યારબાદ 68મો પ્રશ્ન, વિચ મેથડ ઓફ હીટ ટ્રીટમેન્ટ ટુ ઇમ્પ્રૂવ મશીનેબિલિટી એન્ડ ડક્ટિલિટી ઇન ધ જોબ? તો વર્કપીસમાં મશીનેબિલિટી અને તન્યતા સુધારવા માટે ઉષ્મા ઉપચારની કઈ પદ્ધતિ કરવામાં આવે છે અથવા તો કઈ પદ્ધતિ છે? તો અહીંયા ઓપ્શન આપે છે, એનલિંગ, બી સખ્તાઈ એટલે કે હાર્ડનિંગ, સી ટેમ્પરિંગ અને ડી નોર્મલાઇઝિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એનલિંગ. ત્યારબાદ 69મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ડિસએડવાન્ટેજ ઓફ ફ્લેમ હાર્ડનિંગ ઇન ધ હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ? તો હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયામાં ફ્લેમ સખ્તાઈનો કયો ગેરલાભ છે? તો અહીંયા ઓપ્શન આપે છે, વધુ વિકૃતિ એટલે કે મોર ડિસ્ટોરેશન, બી લાંબો સખ્તાઈનો સમય એટલે કે લોંગ હાર્ડનિંગ ટાઈમ, સી સખ્તાઈની નાની ઊંડાઈ એટલે કે સ્મોલ ડેપ્થ ઓફ હાર્ડનિંગ, ડી નાના વર્કપીસ માટે યોગ્ય નથી એટલે કે નોટ સુટેબલ ફોર સ્મોલ વર્કપીસીસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નાના વર્કપીસ માટે યોગ્ય નથી એટલે કે નોટ સુટેબલ ફોર સ્મોલ વર્કપીસીસ. ત્યારબાદ 70મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ મેથડ ઇન મેટાલિક કોટિંગ ડન બાય રોલિંગ ઓર ડ્રોઈંગ ધ લેયર્સ ઓફ મેટલ ઓન ધ બેઝ મેટલ? તો આનો ગુજરાતી, ધાતુના કોટિંગમાં બેઝ ધાતુ પર ધાતુના સ્તરોને રોલિંગ અથવા ખેંચાણ દ્વારા કરવામાં આવતી પદ્ધતિનું નામ શું છે? તો અહીંયા ઓપ્શન આપે છે, એ છંટકાવ એટલે કે સ્પ્રેઇંગ, બી આવરણ ચડાવવું એટલે કે ક્લેડિંગ, સી ઇનેમેલિંગ અને ડી પીગળેલા મેટલ બાથ એટલે કે મોલ્ટન મેટલ બાથ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આવરણ ચડાવવું એટલે કે ક્લેડિંગ. ત્યારબાદ 71મો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ કી યુઝ ઇફ ધ હબ ઓર પુલી હેઝ ટુ એક્સિયલી સાઇડ ઓન ધ શાફ્ટ ટુ સમ ડિસ્ટન્સ? તો એનું ગુજરાતી, જો પુલીના હબને શાફ્ટ પર થોડા અંતર પર અક્ષીય રીતે સ્લાઇડ કરવી હોય તો કયા પ્રકારની કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો અહીંયા ઓપ્શન આપે છે, ફેધર કી, બી ફ્લેટ સેડલ કી, સી ગોળાકાર ટેપર કી અને ડી હોલો સેડલ કી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફેધર કી. ત્યારબાદ 72મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ફાઇલ? તો ફાઇલનું નામ શું છે? તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે એ ફાઇલનું નામ જણાવવાનું છે. તો અહીંયા ઓપ્શન આપે છે, પિલર ફાઇલ, બી વોર્ડિંગ ફાઇલ, સી ડેડ નોટ ફાઇલ અને ડી સ્વિસ પેટર્ન ફાઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વોર્ડિંગ ફાઇલ. ત્યારબાદ 73મો પ્રશ્ન, વિચ નટ પ્રોટેક્ટ ધ બોલ્ટ એન્ડ થ્રેડેડ ફ્રોમ ડેમેજીસ? તો એનું ગુજરાતી, કઈ નટ બોલ્ટના છેડાના આટાને નુકસાનથી સુરક્ષિત કરે છે? તો અહીંયા ઓપ્શન આપે છે, કેપ નટ, બી કેસ્ટલ નટ, સી સ્લોટેડ નટ અને ડી નલેટ નટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કેપ નટ. તો મિત્રો અહીંયા આકૃતિ પણ બતાવી છે કે કેપ નટ જે હોય છે એ આ રીતની હોય છે, જેમાં એક બાજુ આ રીતે કેપ ઉપરની બાજુ લગાવેલી હોય છે, જે બોલ્ટના છેડાને
છેડાના જે આંટા હોય છે એને નુકસાન એટલે કે ડેમેજ કરતાં બચાવે છે. ત્યારબાદ 74મો પ્રશ્ન, વિચ ગ્રેડ સ્લિપ ગેજ ઇઝ યુઝડ ફોર પ્રિસિઝન ટૂલ રૂમ એપ્લિકેશન. તો પ્રિસિઝન ટૂલ રૂમ એપ્લિકેશન માટે કયા ગ્રેડના સ્લિપ ગેજનો ઉપયોગ થાય છે? તો અહીં ઓપ્શન આપે છે ગ્રેડ 00, બી ગ્રેડ 0, સી ગ્રેડ 1 અને ડી ગ્રેડ 2. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગ્રેડ 1. ત્યારબાદ 75મો પ્રશ્ન, વિચ મટીરિયલ ઇઝ યુઝ ટુ મેક સ્લીપ ગેજ બ્લોક. તો સ્લીપ ગેજ બનાવવા માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? તો અહીં ઓપ્શન આપે છે ટૂલ સ્ટીલ, બી લો ગ્રેડ સ્ટીલ, સી નીચા થર્મલ વિસ્તરણ સાથે ઉચ્ચ ગ્રેડ સ્ટીલ એટલે કે હાઈ ગ્રેડ સ્ટીલ વિથ લો થર્મલ એક્સપાન્શન અને ડી ઉચ્ચ કાર્બન સ્ટીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી નીચા થર્મલ વિસ્તરણ સાથે ઉચ્ચ ગ્રેડ સ્ટીલ એટલે કે હાઈ ગ્રેડ સ્ટીલ વિથ લો થર્મલ એક્સપાન્શન. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે 76 થી 100 જેટલા નિમિના પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીશું.